મારી ભગાની મેલડી મરાય મારી ભગાયણ દાની મેલડી એવો ભગવાન દીધો કે માની અખંડ પૂજા કરવા માંડ્યો. બાળપણમાં માવતર વિયા ગયા અને ભગવાન દાદા કને એક ભગર ભેંસ એનું દૂધ દોવે, એની સાજ ઝારે, એનું જીવ બનાવી અને મેલડીને દીવલિયું કરે. આવી મેલડી કામ કરે અને ભગવાન બાપાને મેલડી સિવાય કોઈ ભરોસો નહીં. મારતો તું તારતો તું. પણ એક દિનો સમય બન્યો, સાયલાનો રાજા પોતાની દીકરી પરણાવે. દીકરીને કરિયાવરમાં કંઈક આપવું પડે ને, પણ કોક માણાએ જઈને કીધું, બાપુજી તમારી દીકરીને તમે લગ્ન કરો છો, કરિયાવર મેં શું આપશો? કે જે મારી મિલ મિલકત હોય એ આપવું. પણ બાપુ બીજું તો થઈ, પણ સાયલાની અંદર ભગલો છે અને ભગલા કણે 9 સાંદરી ભેંસ છે. જો એ તમારી દીકરીને કરિયાવરમાં આપો તો તમારું નામ ઉજળું થઈ જાય. સાયલાની અંદર એ ગામના સનિકજીનું બાર્યા કે જાઓ ભગમાલકને ભગરી ભેંસને લાવી દો. સનિકો આવી અને દાદા ભગમાલને કે, ભગલા તારી ભગર ભેંસ છે ને એ રાજની અંદર બાપુએ મંગાવી છે, દીકરીને કરિયાવરમાં આપવાની છે. અને તેથી ભગમાલ કે બાપ મારા માયા વનાલ રૂપિયા વનાલ રી બાપ એ મારા માયા વનું હાલે, રૂપિયા વનું હાલે. મારા ભાઈઓ વના હાલે રી મારા બધાય વનું હાલે, પણ મારી ભગર વનું નો હાલે. કારણ આ મારી ભગર ભેંસ છે, મારી મેલડીનું દીવલિયું છે. બીજું માંગી લો બાપ, બીજું કંઈક માંગી લો. મારો આત્મા માંગી લો, મારું ખોળિયું માંગી લો, પણ મારી મેલડીનું દીવલિયું નો માંગશે. પણ બાપ એ વખતની અંદર રાધા સાહેબ મારે ને મારે, છોડે ને છોડે. દાદા ભગવાનના હામા થઈ અને ભગર લઈ ગયા અને દીકરીને કરિયાવરમાં તો આપી દીધી. પણ આય મારો દાદો ભગમાલ મેલડીના મઢ આગળ રડવા બેઠો. મારી મેલડી હેમાળો શેરી ગઈ બાપ. એ મારી મેલડીનો પગ વાદીડા લૂટી ગયા. કા મારી મેલડી હેમાળો શેરી ગઈ. કાકો કંડિયામાં પૂરી મારી મેલડીને લઈ ગયા. મારું દુબળું પાણીઓ મૂકી છેલ્લો સુવાસો કરી નાખ્યો કે કાં તો હવે મરી જાઓ. મારી કંડિયાની નાગણી મળાય
જ્યાં લગી મારી ભગર નો આવે ને ત્યાં લગી તને દીવો ન કરો, ત્યાં લગી તને અગરબત્તી ન કરો. અને બાપ જેથી મ્યારડી પોતે અવતાર લઈને આવ્યો, માથે બોઘણી મૂકી અને મયારણ બની અને ભગમાલ કને આવીને ઉભી રહી. મારા ભગમાલ દૂધ પી લે બેટા. અને તેથી ભગમાલે કીધું બહુ હારો માં, મારી ભગરવના મન દૂધ ભાવે નહીં બડાઈ. આ બીજા દૂધ રહ્યા ને એ મને ભગવાન ને ખારા લાગે. પીલે પીલે મારા ભગલા દૂધ પીલે. બડાઈ દૂધ નથી પીવા. મારી મેલડી હોય ને તો મારી ભગર લાવી દે. કે મારા ભગમાલ તો કહેતો હોય ને તો બેટા રાજમાં જાઉં, રાણીયું ધૂણાવું, રાજા ધૂણાવું, અને તારી ભગર દૂધ ધરે છે ને એ જો લોહી દૂધ ને તો એમ જાણજે ભગલા તારી મેલડી બોલું બાપ. રવા દે મારા ભગમાલ રવા દે, મન નબળો ટપોરો મારી સમી. બધા જગત ની માઈ કહેવાય કે હું ભગલા આણંદાની મેલડી છું. અને હાલી નીકળી ભાઈઓ. અને અમારા કવિ કે એ દૂધ પાવા હાલી, એ દૂધ પાવા હાલી, એ દૂધ પાવા હાલી, એ દૂધ પાવા હાલી, એ દૂધ પાવા હાલી. મેલડી જાય જાય ભક્તિ જોઈ ભાઈ હાસ્ય. રાજમાં હાલી નીકળી રી, રાજમાં હાલી નીકળી. રાણી ધૂણવા માંડી, લટ્ટુ ઢીલી મૂકી. રાજા પૂછવા માંડે કે બાપા આ કોણ છે? આ ભૂત છે કે ડાકણ છે? કોઈ વૈદ તેડાવો, કોઈ જોશી તેડાવો. પણ જેથી મારી ન્યાલડી બોલે રાણીઓ નામ કે બાપ હું કોઈ ડાકણ નથી, હું કોઈ ભૂત નથી, હું હુરિયા માનણાની ન્યાલડી છું બાપ. ભગરને દોવા ગયા ને તારા લોહી ઝરવા માંડ્યો. એ રાજુમાં લાગી, એ રાજુમાં લાગી, એ રાજુમાં લાગી, એ રાજુમાં લાગી, એ રાજુમાં લાગી. દેવી કરવેરો ભરે ભાઈ. દેવી દીકરા અડાણે મુકાવે. એ મારી કડિયાની ટપોરોને નાગણી. મારી કડિયાની ટપારણા નાગણી. જ્યારે ઉકા દાદાનો દીકરો દાદો વેલકો સદઘટના આ સાયલાને એક ને એક દીકરો વાંચી આપવાનો. અને કાળ વખતની અંદર એ સમય દુબળો,
એક ટકનું હારું ખાવાનું ન મળે ભાઈ, ગામમાંથી બટકા માંગી લાવીને પોતાના બસડા ખવાડે અને મોટા કર્યા હોય, અને એક દી રાજમાંથી કરવેરો આવ્યો. કેટલાનો કરવેરો? 12.5 રૂપિયાનો. અને આવી કેવા મળ્યા દાદાને, મોતીડો પારગલો રાજનો માને તો કે દાદા તમારા 12 રૂપિયો કરવેરો આવ્યો છે, દઈ દો. અને દાદાએ કીધું કે ભાઈ અમારી કને એક ટકનું અનાજ નથી, અમારી કને પૈસા વાપરવા નથી, તો મેં 12 રૂપિયો કરવેરો ક્યાંથી દેવી? કે રૂપિયા ના હોય તમારે કંઈક અડાણે મૂકવું પડે. એક ને એક દીકરો વાંચ્યા બાનો કે ભાઈ અમારે બળ તો થાય નહીં, મારી કને પૈસા નથી, પણ મારો દીકરો છે, જાલકી તમારો 12 રૂપિયા ન દેવું તાલકી મારો દીકરો તમારે તો અડાણે મૂકું છું. એક દીકરો અડાણે મૂકી અને મોતીડો પારગલો લઈ ગયો. હાંજ પડી, વાળુનો સમય થયો, માંગામેથી બટકા માંગી લાવી ભેગા કરી મૂક્યા છે. બાપ ખાવા બેઠો, પોતાનો દીકરો યાદ આવ્યો. પોતાનો દીકરો યાદ આવ્યો. બાપ મારો વેલકો હોત ને તો તાર ઝોંટી બટકું લઈ લે, પણ મારી મેલડી ખસી જાય છે ને એટલે મારો દીકરો અડાણે મૂક્યો છે. મારા વેલકા મન બટકો ઉતરા નહીં. ગામેથી માંગેલા બટકા ગળે નથી ઉતરતા. દીકરાની યાદ આવી, મારા વેલકા વના મને એન ભાવે નહીં. એ મારી મેલડી ક્યાં ગઈ? આવીને ઉભી રે ખલખલ ડોશીનો વેહ લઈ. રવા દે, કેમ રડાય? મારી મારો દીકરો અડાણે છે, 12 રૂપિયા કરવેરો નથી મળતો. અને જેથી મારી મેલડીએ કીધું કે બેટા હવારે દાડો ઉગે અને મોતીડો પારગલો તો દીકરો હોપ્પા આવે તો ઈમ જાણજો હુરિયા માનના ભગલાની મ્યાલડી બોલો. ખાટલાના પાયા જેટલી પૂતળી બની અને મોતીડો પારગલો હતો ને એના ખાટલાના અહીંયા જઈને ઊભી રહી કે મોતીડા પારગલા, મારે વેલકાનો તું ઓડાણા લાયો છું ને, હવે રાતની આફત આવશે તારા માથા. વસ્તી હાથ ઉતાઈ દેવીને જવું પડે, દેવીને દુઃખ પડે છે ભાઈ. આપણા વડવાના દુઃખ પડે છે ને તારે એમના લીટા હાલવી છે, તારે દેવી આપણા કામ કરે છે. મોતીડા પારગલાના માથે હવારમાં સોરીની આફત આવે. હવારે દાડો ઉગે અને મોતીડા પારગલાના માથે આફત આવી સોરીની. કારણ કે આ તો રાજા હતા ભાઈ, ફાંસીનો હુકમ આવી ગયો. કોઈ જગતમાં કોઈ છોડાવે નહીં દેવી શિવાય રી. પણ તેથી મોતીડા પારગલાએ કીધું કે બાપ ખબર દાડો ઉગશે એટલે ફાંસીનો હુકમ આવશે. પણ એ મારી હુરિયા માનણાની મેલડી હોય, મારા બાપ અણદાની મેલડી હોય, આવડી આફતમાંથી જો મને છોડાવી લે ને તો મેલડી તું કે એ કરી દે. મારી હવા યાતની ના ગણી તું દેખતો રાજા બની ના પોલતી નહીં. એ
મારી મેલડી આ જગતમાં બેઠી હોય અને બેટા મને મેલડીને ટપોરો મારો અને બેટા જેથી હવા વ્યાતની નાગણી બની તો એના સીમાડે ન મળું ને એ જેથી મને આમોદની મેલડીને ખોટ લાગી જાય બેટા લાલવાદી ફૂલવાદી આવે અને બેટા મારી આમોદની પેઢીમાં કોઈ લૂંટાર આવે અને આ પહોંચ્યા પેલા તો મેલડી નો લૂંટી લેવું ને એ જગ્યા વંશમાં મેલડી પૂજાઈ ન કહેવાય